ની પ્રેરણા 100% મળશે. આવું બહુ સર બોલું છું. હારેલા ને હિંમત 100% મળશે. આવું બહુ સર બોલું છું. જીવનનો એક થાક લાગ્યો છે. જીવન જીવી જીવી કંટાળી ગયા અને કંટાળતા એટલા બધા કંટાળી ગયા ને કે કઈક વાર તો મરવાના વિચાર આવી જતા હશે. શું કોમની આવી જીવન, શું કોમની આવી જિંદગી, ચો સુધી આવા દુઃખના દાડા કાઢવાના. હવે તો માં સહન નહીં થતું, હવે બેઠાતું નહીં. અને એવી રીત કરીને બધી જગ્યાએ પ્રાર્થના કરો, બધા ભગવાન મંદિરે ફરી આવો, ભૂવા ભટકી આવો, છતાંય તમને કોઈ જગ્યાએ હાસ ના થાય. તારે માણસને એક વાર વિચાર આવે કે માણસો જોડે તો હાથ લંબાઈ દીધા, પણ ભગવાનના મંદિરોએ ધોમે ફરી અને મારા દુઃખની ભીખ માગી કદાચ દાડા કાઢ્યા, પણ ચોય મને સુખનો સોયડો દેખાયો નહીં. પણ મારા સાનિધ્યમ ખાલી પગ મૂકવાથી તમારી અંતર આત્મામાં આનંદ છવાયો હોય ને તો ઓળખી જોડજો. બહુ સર બોલું છું. તો તમારા માટે તમારી એક જીવન રેખા માતા મળી છે. તમારો મારો એક લેખ લખેલો છે. લેખ પૂરો કરવા કદાચ મારા ભગવાને આ સમયગાળો રચાયો છે. પણ ભલે બધી જગ્યાએ ફરીને આવ્યા છે. હું જાણું છું કઈક ભાવિકો તો મારા સાનિધ્યમાં આવતા હોય પણ નંબર ના આવતો હોય, લાવો કે બીજે ઓટોય મારી આવે, એવી રીતે જાય. ભલે જતા, મને કોઈ તકલીફ, મને કોઈ વાંધો, પણ ફરી આવો આખી દુનિયા ચોય તમને હાસ નહીં દેખાય. પણ મારા સાનિધ્યમાં હાસ લાગતી હોય તો હું એવું સાબિત નહીં કરતી કે હું સતવારી માતા છું, આ સતની ગાદી છે. એવું મારે સાબિતી આલવાની જરૂર નહીં. પણ હું તો એ કહું છું, દુનિયામાં બધા મંદિરો મઠ ભૂવા ફર્યા, પણ કદાચ પોતાની કુળદેવીના શરણ તો મારા જેવી માતાએ જ બતાયા. હું બહુ સર બોલું કે દુનિયાના ગમે તેવા ભગવાન હોય, દુનિયાની ગમે તેવી માતા હોય, પણ મારા કુળના દીવાના તોલે તો કોઈ નહીં. એવી સમજ અને એવી પ્રેરણા તો ખાલી મારા સાનિધ્યમાં જ જોવા મળી છે કે જે પોતાના કરતા તે એમની કુળની માતાનું મહત્વ વધારે સમજાવે છે, મહત્વ આલે છે. કોમ જે કદાચ મારા જેવી માતા કરી જાય છે, છતાંય જસ તમારી માન આલવા વાળી જગતમાં હું એક જ માતા આવીશ. એ કોમ કરી જવું પણ નોમ તમારી માનું આલ્યું, દીકરા મેં નહીં તારી માતાએ કર્યું છે. શ્યામ જગતની બધી માતાઓ તો જસની ભૂખીએ છે, જસ આલો. મારે જસય નહીં જોતો, પણ હું તમારી મા પ્રત્યે, તમારી કુળની માતા પ્રત્યે જેટલો ભક્તિ ભાવ અને પ્રેમ વધારું છું એ તો જે મારા સાનિધ્યમાં 6 મહિના ખાલી આવ્યા છે એના વાતનો અનુભવ થઈ ગયો છે. આવું બહુ સરસ કે હવે માતા વગર રહેવાય નહીં, માતા વગર ચાલે નહીં. દુનિયા ગમે તે કે, પણ મારી મહાકાળી, મારી ચામુંડા, મારી ખોડિયાર, મારી હરસિદ્ધિ, મારી શક્તિ રાવ, મારી મેરડી, મારી સતી, આ મારી આવું આવ્યું મોઢે, મારી માં, આ મારી માં. આવું ભાવ પહેલા હતો, મારા સાનિધ્યમાં આવ્યા પછી વધી ગયો કે મારી માતા. લાખોમાં એક, કરોડોમાં એક. બસ આનો આજ મારા ભાવ તમારી માં પ્રત્યે મારે વધારવાનો એટલે બેઠી છું. નકર હું તો એક સોલંકી પેઢીની માતા છું. મારું કર્તવ્ય, મારું ધર્મ ખાલી મારી વસ્તીને જ સાચવવાનું હોય. ચમકે ભગવાને દરેકના ઘેર મારા જેવી માતા આલી છે. પોતપોતાની રીતે શક્તિ પ્રમાણે ભક્તિ કરી, એની ઉપાસના કરી અને એના આશીર્વાદ પ્રાપ્ત કરે. એનો જોડે જે તે માગણી, ઈચ્છા, ફળ હોય
ફળની આશા હોય, ફળ પ્રાપ્ત કરવા માટે પોતપોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરવી પડે. પણ આ ભક્તિ મારા દીકરાએ કરી, પણ મારા દીકરાની એક ભક્તિથી જો તમને કેટલા બધા સાચવું. મારા દીકરાએ કીધું હતું કે માં મારા ગાડી જોઈએ, બંગલા જોઈએ, રૂપિયા જોઈએ, બધું આપી દે, પણ ખુશ બની, રાજી બની, પ્રસન્ન બની. દીકરા બોલ શું જોઈએ? મારો દીકરો બોલ્યો કે માં મારે શું જોઈએ છે એ તો તને ખબર છે. મારા દીકરાએ કીધું કે માં મારે શું જોઈએ છે તને ખબર છે. મારા દીકરાની શું ભાવના હતી ને એ ભાવના હું 100% જોતી કે મારો દીકરો હંમેશા સેવા ભાવ જ રાખે છે. મારા બહુસરના રામ એટલે કીધું કે દીકરા બોલ તારે જે જોઈએ આપી દઉં. મારો દીકરો કે માં મારે તો તું જોઈએ. તો કીધું કે મેં કીધું કે હા હું તો મળી જઈ, પણ જીવનમાં કંઈક કર્મ કરવું પડશે તાર. તો કે માં સાચું કર્મ આ ધરતી પર સેવાથી મોટું કોઈ કર્મ નહીં. તારા જ આશીર્વાદથી આવી પ્રેરણા મળી છે કે સેવાથી કોઈ મોટું જગતમાં ધર્મ નહીં, કોઈ કર્મ નહીં. એટલે મારા દીકરાઓની ભાવનાઓ જોઈ અને એક વરદાન આપ્યું. માથે હાથ ફેરવીને કીધું દીકરા જા, તે ખાલી સેવાની ભાવના કરીશ. તે લોકો દુઃખ પ્રત્યે પોતાનું દુઃખ જાણી અને આહુડા કદાચ બે પાડ્યા, પણ જા જગતમાં હું બહુસર માતા એવા આશીર્વાદ આલું છું. ખાલી જો જો તારા પગ પડશે, જો જો તારો અવાજ સંભળાશે અને જો જો કદાચ માણસો તને જોશે તો જ એને જો સુખની અનુભૂતિ ના કરાવું તો હું સોલંકી પીટીની હું મેલડી રામ, મારા મેરડીના રામ, હું સોલંકી પીટીની, હું બહુસરના ખાતાની, ઉગતા પહોરની મેરડી, મારા મેરડીના રામ. ભલે રામ, દરેક દીકરાઓના રામ, દરેક મારી વાલી દીકરીઓના રામ, દરેક મારા ઉંમર લાયક વડીલો બેઠા હોય એવા નહીં રામ, દરેક મારા નાના નાના બાળ બેઠા હોય નહીં રામ, દરેકને ખૂબ રામ છે. એવા મારા દીકરાઓની ભાવનાઓ જોઈ અને મેં મેલડીએ કીધું કે જા, જો તારો પગ પડશે ને તો આનંદ છવાઈ જશે. આજ મારો દીકરો જો જો બે જો જાય, આજુબાજુનું વાતાવરણ આખું આનંદ ભર્યું થઈ જાય. આજ મારો દીકરો ગાદી પર બેઠો છે, પણ જો એનો આનંદ જો તમારા હૃદયમાં છવાઈ જાય. ભલે રામ. એટલે તમે દેવની ભક્તિ કરો છો, બધાય કરે છે, જાણું પોતપોતાની શક્તિ પ્રમાણે દરેક ભક્તિ કરે છે. પણ આ ભક્તિનું પ્રમાણ તમારી માતા 100% હાલે જ, એમાં કોઈ આગી પાછી શંકાની વાત નહીં. પણ તમારી ભાવનાઓ જેવી છે. એક પ્રવચનમાં કીધું હતું કે દેવ બહારથી બોલો એ નહીં જોતું, પણ તમારા અંદરના ઈરાદા શું છે, અંદરની ભાવનાઓ શું છે, તમારા પેટમાં શું પડ્યું છે, તમારા હૃદયમાં શું છે, એ દેવ ચેક કરે. અને જો તમારા હૃદયમાં જ કદાચ તમારા મનમાં જ તમારી નાભીમાં જ કોઈ ખોટી વાત પડી હશે તો દેવ તો ગમે તેવું કહે છે કે ભક્તિ કરી હોય ને ઉપાસના કરી હોય ને તો ખોટું કરવા માટે તે દેવી શક્તિ તથાસ્તુ કહી દેતી હોય છે. જેમ રાક્ષસો પહેલા ભક્તિ કરતા, તપ કરતા, પ્રગટ બને ભગવાન માતાજી, તો ખબર છે કે આ ખોટું કરવા માટે જ આ માગ્યું છે, છતાંય તે માતાજીને ભગવાનને એના વરદાન આપવું પડતું, જા તથાસ્તુ, તારી ઈચ્છા પૂરી થઈ જશે. એટલે માતા તમે ભક્તિ કરો છો ને તો તમને એનું ફળ આપશે જ.
પણ તમે ફળ શું માગો છો એ તો વિચારો કોઈ દાડો. તમે ફળ શું માગો છો? મારી નોમ ના થઈ જાય, સમાજમાં મારું મોટું નામ થઈ જાય, ગાડી નહીં ગાડી આવી જાય, મારો ગામમાં વટ રહી જાય, સોનું ચાંદી દાગીના આવી જાય, 4 5 10 વીટીઓ પહેરતો થઈ જાઉં, અને જો જવું તો બધા મને લોકો વાહ વાહ કરે, ખુરશીઓ હાલે. આવી બધાને તમારી ભાવના છે. હું એ કહું છું, ભક્તિ કરો. તમારી એ ઈચ્છા તમારી માં પૂરી ના કરે તો મેલડી મટી ગઈ. પણ એવું જ કંઈક માગી દો એક વખત, કે માગ્યા પછી જીવનમાં કશું માંગણી જ ના રહે. એવું કંઈક મળી જાય તમને અમૃત જેવું, કે જેને પ્રાપ્ત કર્યા પછી કશું વસ્તુ દુનિયાનું કશું જ વસ્તુ પ્રાપ્ત કરવાનું બાકી રહે એવી વસ્તુ શું છે? હશે ને કંઈક તો હશે. એ તમારી ઘેર બેઠેલી કુળની માં છે. એ મળી જાય ને દુનિયાનું કોઈ જ વસ્તુ માંગવાની જરૂર પડે ગોળા હું ભૂખાર મેળવી મટી જાઉં. તમને જેની ખોટ છે, જેની જરૂર છે, ચોથી તમારી માતા લાવો ને, એ તો તમને સપને ખ્યાલ ના હોય. દેવ કરે ને એવું કોઈ ના કરે. તમને સપને ખ્યાલ ના હોય, તમારા વિચારો બંધ થઈ જાય, તમારું જ્ઞાન બંધ થઈ જાય, અને એવી જગ્યાએથી દેવ આલે તમને જે સપને તમે વિચાર્યું ના હોય. એનું નામ માવતર કહેવાય, એનું નામ માં કહેવાય, એનું નામ માતા કહેવાય. એવી તમારે ઘેર સજ. પણ તમારી માં તમારી આ હટ, તમારી આ માગણી પૂરી નહીં કરતી, તેનું કારણ એવું નહીં તમારી માં હોભરતી નહીં. હોભરે છે ને? હવે તો અહેસાસ થયો કે નહીં કે જો ખુખાર મેળડી આટલું બધું અમને મનની વાત હોભરી જતી હોય, ખાલી આમ બોલતા જ અમારું કામ કરી બતાવતી હોય, તો અમારી માં હોભરતી જશે? હું એવું કહું છું, તમારી માં દરેકનું હોભરે છે. પણ તમારી માગણીઓ એવી હશે ખોટી, ક્યાંક આગળ જતા નુકસાનદાયક હોય, કે તમારી માગણી ખોટી હોય, તો તમારી માં એ માગણી પૂરી કરતી. અને અમુકની કદાચ ચલો માગણી હારી હોય, યોગ્ય માગણી હોય, છતાંય કદાચ કુળદેવી એની સાંભળતું ના હોય. તેના કારણો અગણિત કારણો છે કે જેનું તમને જ્ઞાન નહીં. એટલે તો ગુનાહ કોને કહેવાય, ભૂલ કોને કહેવાય, તમારી માં કઈ વાતે અતરાજ છે, તમારી એવું શું કર્મ થયું, આ બધું મારા પ્રવચન દ્વારા તમને મગજમાં પ્રેરણા પૂરું છું કે દીકરાઓ તમે માંસ મટન ખાધું છે ને એટલે તમારી માં રિહાઈને બેઠી છે. એટલે મારા સાનિધ્યમાં આવતા ભાવિક ભક્તોએ કઈ કે માંસ મટન છોડી દીધું, ચોખ્ખા થઈ ગયા. એટલે માન વાલા લાગે કે નહીં? મારા જેવી માવતર હોય, ઘેર મહાકાળી બેઠી હોય, ચામુંડા બેઠી હોય, એ તો રાક્ષસો લડવા વાળી હોય, અને તમે રાક્ષસ જેવા બની ભક્ષણ કરવા મોડો એટલે કે આરો મારો દીકરો રાક્ષસ પાક્યો. એટલે જગતની નડવા પછી આવે, પેલી ઘરની જ નડે. અને દુનિયા તમે બહારનું ફરવા જો શું નડે છે, પણ ઘરની નડતી હોય ચારે દેખાય. હું કહું છું તમારી માં, ચલો તમને તમે માંસ મટને ખાતા હોય તોય તમારી માં તમને ના મારે, માવતર છે જતા કરે, જા હેડ તું ગોડો છું હું ગોડી. પોતાની માં કોઈ દાડ તેના દીકરાને એની વસ્તીને મારી અને કોઈ દાડ દોષ ના લે. પોતાની માં હોય, જનેતા હોય, કે પોતાના દીકરાને મારે, મારે તો શિક્ષા આલવા માટે મારે, પૂરેપૂરા મારે. પણ જો તમારી માં આવી નાના નાના ગુના તમે માનો છો, પણ જ્ઞાનના આધારે જોવા જઈએ તો જીવનમાં તમે બહુ મોટા ગુના કરી નાખ્યા છે, કે જેનું કદાચ ગમે તેટલું પૂર્ણ કરો ને છતાંય કદાચ એનું તાજું સમાન ના આવે. પણ છતાંય કહું છું, હિંમત ના હારતા મારા સાનિધ્ય બેઠા છો. હજારો નો લાખો પાપ ખોટા કર્મ કર્યા છે, પણ એક વખત મારા શરણે આવી અને મારા પ્રવચન રૂપી શબ્દોનો જીવનમાં કદાચ અમલ કરી જોજો, કદાચ મારા રોમના દરબારમાં જઈ અને તમારા બધાય પાપ ના ધોઈ નાખું તો માતા મટી જવું. એટલે આવો વિશ્વાસ રાખવાની જરૂર છે. અને વિશ્વાસ હશે ખાલી કે માતા મારા ઘેર છે, માતા જાગતી છે, બસ આટલામાં તમારું જીવનનો ઉદ્ધાર થઈ જાય.
પણ તમને શંકા થાય છે કઈક માણસોને આજના યુગના આજના સમયગાળાના કઈક એવા માણસો જેને વિશ્વાસ છે દેવી શક્તિ છે પણ છતાંય તે છે ને એનું પારખું કરવા માંગે, એની જોડે પ્રમાણ લેવા માંગે કે જો મારી માં હોય ને તો મારું આ કામ કરી બતાવો તો હું એને માનું, કે મારું આ કરી આલે તો હું માનું, મારું આ હલવાયેલું લાયા લે તો મારી માતાને માનું, તો મારી માતા નિવેદ આલું, તો એને બેઠા દીવા કરું. કોમ ના કરતી હોય તો કે માતા શું કોમ નહીં? માતા તમારી ઘરની કોમ કરે ના કરે પણ છતાંય તમારે એને પૂજવું ને એ તમારું સાચું ધર્મ છે. એમ કરીને પૂજવાનું માં તું મને આલું કે ના આલું, તું મને ભૂખે મારું પણ તું મારી માં શું? માં હું તને નહીં ભૂલવાનો. આજના માણસો તો 4 દાડા દીવા કરે, સારું થઈ જાય એટલે કે હા હા મજા મજા થઈ જાય, અને 6 મહિના પછી કઈક નુકસાન આવ્યું ને એટલે એ જ માતાને મેણા મારી નાખી દે, દીવા બંધ કરી દે. 4 મહિના સારું રહીને પૈકી હવે કોમ નહીં કરતી. એટલે તો માતાને શું જરૂર છે તમારી? કહો જરૂર ખરી? લે હેર તારે પૂજાવું હોય તો મારું આ કામ કરી આલે. એમના પિતૃ પૂર્વજને એવું કે તમે થયા હોય તો મારું આ કામ કરી આલે બે હાલ. તે તમારા પૂર્વજને ખોટું જેટલું લાગે. તમારી કોઈ ઘરની શિકોતર માતા હોય, બધી જગ્યાએ જાહેર થતી હોય, સપને આવતી હોય, તમને નુકસાન નાખીને અણસાર આવતી હોય કે દીકરા હું શું તારા ઘરમાં, હું ભટકું છું, પણ છતાંય એની જોડે સોદા કરવાના. લે તારો દીવો કરું પણ 3 દાડા મારું કામ થાય તો મોન, તારે પૂજા હોય તો આ મારું કામ કરી આવજે. એટલે દેવ છે તમારથી ભાગે છે બધા. એવા માણસોથી દેવ જાય ચોથી આવી જો કે આયો તોથી ચાલુ પારખા કરવાનું. મારી વસ્તીએ ચારે મારું પારખું નહીં કર્યું, આવું કહું છું મેલેડી. આટલા વર્ષોથી 24/5/2018 ના દિવસે મન માતાને બિહાડી એવું કઈક મળી જાય તમને અમૃત જેવું, કે જેને પ્રાપ્ત કર્યા પછી કશું વસ્તુ દુનિયાનું કશું જ વસ્તુ પ્રાપ્ત કરવાનું બાકી રહે એવી વસ્તુ શું છે? હશે ને કઈક તો હશે ને. એ તમારી ઘેર બેઠેલી કોડની માં છે. એ મળી જાય એટલે દુનિયાનું કોઈ જ વસ્તુ માંગવાની જરૂર પડે ગોળા હું ભૂખાર મેલડી મટી જવું. તમને જેની ખોટ છે, જેની જરૂર છે, ચોથી તમારી માતા લાવો ને એ તો તમને સપને ખ્યાલ ના હોય. દેવ કરે ને એવું કોઈ ના કરે. તમને સપને ખ્યાલ ના હોય, તમારા વિચારો બંધ થઈ જાય, તમારું જ્ઞાન બંધ થઈ જાય, અને એવી જગ્યાએથી દેવ આલે તમને કે જે સપને તમે વિચાર્યું ના હોય. એનું નામ માવતર કહેવાય, એનું નામ માં કહેવાય, એનું નામ માતા કહેવાય. એવી તમારે ઘેર સજ. પણ તમારી માં તમારી આ હટ, તમારી આ માંગણી પૂરી નહીં કરતી, તેનું કારણ એવું નહીં તમારી માં હોભરતી નહીં. હોભરે છે ને? હવે તો અહેસાસ થયો કે નહીં કે જો ફુખાર મેલડી આટલું બધું અમને મનની વાત હોભરી જતી હોય, ખાલી આમ બોલતા જ અમારું કામ કરી બતાવતી હોય, તો અમારી માં એ હોભરતી જશે. હું એવું કઉ છું તમારી માં દરેક નું હોભરે છે. મારો દીકરો રાક્ષસ પાક્યો એટલે જગતની નડવા પછી આવે, પેલી ઘરની જ નડે. અને દુનિયા તમે બહારનું ખરવા દો શું નડે છે, પણ ઘરની નડતી હોય ચારે દેખાય. હું કઉ છું તમારી માં, ચલો તમને તમે મોસ બટને ખાતા હોય તોય તમારી માં તમને ના મારે. માવતર છે જતા કરે, જા હેડ તું ગોડો છું હું ગોડી. પોતાની માં કોઈ દાડ એના દીકરાને એની વસ્તીને મારી અને કોઈ દાડ દોષ ના લે. પોતાની માં હોય, જનેતા હોય કે પોતાના દીકરાને મારે, મારે તો શિક્ષા આલવા માટે મારે, પૂરેપૂરા મારે. પણ જો તમારી માં આવી નાના નાના ગુના તમે માનો છો, પણ જ્ઞાનના આધારે જોવા જઈએ ને તો જીવનમાં તમે બહુ મોટા ગુના કરી નાખ્યા છે, કે જેનું કદાચ ગમે તેટલું પૂર્ણ કરો ને છતાંય કદાચ એનું તાજવું સમાંતર ના આવે. પણ છતાંય કહું છું હિંમત ના હારતા મારા સાનિધ્યમાં બેઠા છો, હજારો નો લાખો પાપ ખોટા કર્મ કર્યા છે,
પણ એક વખત મારા શરણે આવી અને મારા પ્રવચન રૂપી શબ્દોનો જીવનમાં કદાચ અમલ કરી જોજો, કદાચ મારા રોમના દરબારમાં જઈ અને તમારા બધાય પાપ ના ધોઈ નાખું તો માતા મટી જવું. મારી વસ્તીએ ચારે મારું પારખું નહીં કર્યું, આવું હું કઉ છું મેલડી. આટલા વર્ષોથી 24/5/2018 ના દિવસે મને માતાને બેહાડી હતી અને આ 24/5/2024 હમણાં જ જઈ. કેટલા વર્ષ થયા? છ વર્ષ થયા. આ 6 વર્ષ પહેલા મને માતાને બેહાડી, જે દાડ બેહાડી હતી ને ત્યારથી મારી વસ્તીએ કોઈ પારખું મારું નતું કર્યું કે માં તું અમારી માતા હોય તો અમારું આ કામ કરી આલે તને બેહાડીએ. બસ ખાલી એનો ભાવ જ હતો મારા દીકરાનો, મારી વસ્તીનો કે માં બધું ભલે જે દુનિયા કહે પણ તું મળી એ બહુ મોટી વાત. કોમ કરું ના કરું તું અમારી બાપ દાદાની માતા છું અને અમારે તને પૂજવાની છે, તું આલું ના આલું. મારા દીકરાને સપને ખ્યાલ નતો કે આવું આખી દુનિયા જોતું રહી જાય ને એવું રચામણ રચાઈ છું મેલડી. માં સાધન લે લાવ્યો છું તો અલ્લાહ તારા કરું છું, સુધરી તારી બોધી કુળની માતાની કે તમારી ઘરની માતા, તમે જે તમારા ઘરની માતા જેને વધારે માનતા હોય સુધરી બાંધો ને ખાલી અને એને પ્રાર્થના કરો ને તમારી માં સ્ટેરિંગ ઉપર બેસી જાય. જગતમાં જાઓ, દુનિયાના છેડે જાઓ, પણ તમારો વારો કોના થાય લખી ના લો મેલડી. પણ આજ બધાને પોતાની માં મૂકી અને બીજી માતાઓ પર વિશ્વાસ વધારે. કુખાર મેલડીની ચૂંદડી બોધવો એટલે કુખાર મેલડીની ચૂંદડી બોધવાની જરૂર નહીં. ઘેર તારા બાપ દાદાની માતા છે એની બોધી જોઈએ, વિશ્વાસ રાખ એ મારા જેવી સતવારી છે. પણ તમને વિશ્વાસ અધૂરો પડે, તમને શંકા છે કે મારી માતા નબળી છે. કોઈ નબળી નહીં હો, કોઈ નબળી નહીં, કોઈની માતા નબળી નહીં, બધાની જબરી માતા છે. અને અત્યારે હાલમાં હાલું શું જ કે બાઇકમાં પેટ્રોલ પતી ગયું હોય ને તો હું ઓટોમેટિક કેટલાય કિલોમીટર સુધી હેડા રાખું માતા. પણ એનો મતલબ એ નહીં કે હાથે કરીને પેટ્રોલ જ આપણે પુરાઈએ નહીં. હા શું ખોટું? ખુખાર મેલડીમાં કીધું છે કે પેટ્રોલ પુરાવાની જરૂર નહીં, તો એમાં ખુખાર મેલડી કોમ નહીં કરે, એ તો બંધ થઈ જશે તરત. પણ આ તો પેટ્રોલ ચારે તમને પૂરી આલું કે આવા અડધી રાતનો સમયગાળો થયો હોય ને બાઇક લઈને સાધન લઈને જતા હોય ને એવા સમયગાળામાં કદાચ તમે પેટ્રોલ પુરાવાનું ભૂલી જાય, તમારી જોડે પૈસા હતા ને પડી જાય, ગમે તે કોઈ કારણ બનાવ બન્યો અને તમે અધવચ્ચે હલવાયા અને પેટ્રોલ પંપ બહુ દૂર છે ને કોઈ દેખાતું નહીં, એ દાર તમને દુઃખ લાગે કે હારું કોઈ નહીં, શું કરીશ હવે? કેટલું હેર તો ધક્કો મારીને જઈશ, કોને કહું, કોને કહું, કોને ફોન કરું? ફોન કરો તો દૂર હોવ તમે, આવતા 4 કલાક થાય, હારું શું કરું? એવા સમયગાળામાં કદાચ મને ખુખાર મેલડીને માનતા હોય અને એ દાડે યાદ કરો કે માં બધું કર્યો હવે આધાર તું જ છું, એ દાડો કદાચ કિક મારો ને તો ઓટોમેટિક બાઇક ચાલુ થઈ જાય. હંમેશા તમારી કોઈ મદદરૂપ થતું હશે ને અત્યારે હાલમાં શું કહું છું ધોન ત્યાં પર દીકરા દીકરીઓ બધાને કહું, અત્યારે કદાચ તમને 25,000 રૂપિયાની જરૂર પડતી હશે, કોઈ મદદની જરૂર પડતી હશે, તારે અડધી રાતે તે કદાચ કોઈ મદદમાં ઊભું થતું હોય ને તો એ તમારી માતાના આશીર્વાદ છે. એના કારણે કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવીને તમારો કદાચ એ પૂરું પાડી આલે છે. હું માતા આવું કહું. કઈક દીકરા એવા છે કે જે મહેનત ઓછી કરે છે પણ નોકરી પર ફળ સારું મળે છે. એવા માતાના ભક્તિ કરવા હું એવું નહીં કહેતી મહેનત કરીને બેસી જજો, પણ તમે મહેનત કરો, અત્યારે મહેનત કરો છો તો આટલી બધી મહેનત કરો છો અને ફળ મળે છે એટલું આટલું. અને માતાની કૃપા થઈ જાય પછી મહેનત આટલી કરો ને ફળ આટલું બધું મળે. આ સત્ય છે. આ બધી વાતો ભલે હવામાં લાગતી, તમને તો મારા ભાવિક ભક્તો છે એટલે બધાને સત્ય લાગે. કોઈ બહારનો માણસ જુઓ, નાસ્તિક માણસ બધું ફેક ફેક કરે છે જાત જાતનું, પણ આ સત્ય છે. એ જેટલી નિંદા કરશે ને એટલું ખબર જો ધોનથી વાત કહું, બહુ સૂક્ષ્મ રહસ્ય વાત છે.
નિંદા માણસો કરતા હોય, તમારું ખોટું બોલતા હોય, ગમે તે તમે ભક્તિ કરો એટલે તૂટી જ પડે દુનિયા. હવે તમારી નિંદા ચાલુ કરે એટલે ભલે નિંદા કરો, બોલવા દેવાના. તમારા મનથી એવું વિચારવાનું કે આ મારા પાપ ધોવે છે. અડધા પાપ તો તમને હું ધોવડાવી નાખું છું. પૂનદાન કરજો, હારો ભાવ રાખજો, પશુ પક્ષીઓને મૂંગા જાનવરને ખવડાવજો, સેવા કરજો, કોઈ વડીલની ઉંમર લાયકની સેવા કરજો, તમારા મા બાપની સેવા કરજો. એમ કરીને તમારા પાપ નષ્ટ કરવાની કોશિશ હું બહુચર માતા, હું મેલડી માતા કરું જ છું. ગાદી તો કરું છું ને. પણ એમાંય પાછું તમારી કોઈ નિંદા, તમે સારું કાર્ય કરો છો, તમે પુનદાન કરો છો, કોઈ ધર્મનું કાર્ય કરો છો, છતાંય કોઈ માણસો તમારી નિંદા કરે તો એ તે તમારું પાપ ધોવામાં ભાગીદાર બન્યા છે, તમારા મદદરૂપ થયા છે. ભલે તમને જોવાથી એ વિરોધી લાગતો, એની દ્રષ્ટિએ તમને વિરોધી માનતો, પણ એ તમારું ભારું જ કરે છે. પણ ખાલી જોવાની દ્રષ્ટિ બદલી નાખો. હું એવું કહું છું, એ નિંદા કરતો 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 એટલો બધી કરશે ને કે તમારે પુનદાન કરવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક તમારા પાપ ધોવાઈ જશે. પણ ક્યારે? જ્યારે એ વ્યક્તિ, એ માણસો બોલતા હોય ને જયારે તમે સહન કરી અને આ કાને થી આંબરી આ કાને કાઢી નાખો અને તમે તમારી હાથીની મસ્તી હેડો ને, એને કેતા હાથી હેડે જાય ને કૂતરા આ કહેવત છે ને, હા તો તમારા હાથીની જેમ હાલક ડોલક હેડવાનું, બસ એ રાખે, બોલી રાખે, એ તમારા પાપ જ ધોવે છે. તો પાસે એના આભાર માનતું જાઓ ને કે આભાર તો આટલી મદદ કરે છે. તમે જે પુણ્ય કરો છો ને એ તે તમારું નષ્ટ થાય છે ધીરે ધીરે, ખબર નહીં પડતી. કોઈ પડે છે 5 કિલો ઝાર નાખી, 5 કિલો ઝાર નાખ્યા પછી જે પૂન ભેગું થયું હોય એ તરત વપરાઈ જાય છે, ખબર પડે છે? નહીં પડતી. એનું કારણ છે કે તમે જો કોઈ જગ્યાએ, દાખલો આલું, બધી જગ્યાની વાત કરી કે તમે પુનદાન કરો છો, સેવા કરો છો, અને છતાં એ સેવા કરી અને હોમે વાહ લઈ લો, પ્રશંસા લઈ લો, આમ ભૂલીને રહો, તે છે ને તમારું કરેલું પુણ્ય બધું તરત જ નષ્ટ થઈ જાય. મારા સાનિધ્યની વાત નહીં, પણ દુનિયાના છેડે કહું, કોઈ પણ મંદિરે, કોઈ પણ ધાર્મિક જગ્યાએ જો પ્રસાદ આવતા હોય તો પ્રસાદ ખાવ ને તો 10 રૂપિયા મેળવી એ ફરજ તમારી છે. હું એવું નહીં કહેતી કે મારા પૈસાની જરૂર છે મને આલો. જો તમે કોઈ જગ્યાએ સેવા કરો છો, પુનદાન કરો છો અને એનું પુણ્ય મળે છે, તમને તમારા ખાતામાં જમા થાય છે, પણ આવી કોઈ જગ્યાએ તો પ્રસાદ ચાલતો હોય, સેવા ચાલતી હોય, સેવા લઈ લો ને તે પુણ્ય તમારું નષ્ટ થઈ જાય કે નહીં. હું એવું નહીં કહેતી કે તમે મારા પારે કરજો, મારો તો મારો રોમ બેઠો, જો કોઈને હાથ લાંબો કરવાની જરૂર નહીં. શીખવાડું છું તમને કે સોય આવું કરવું. જો સેવા મળતી હોય ને તો મફતમાં નહીં લેવી. કોકની ચા પીઓ ને, ચા કોકના ઘેર જાઓ, પેલા આવો રિવાજ હતો. જોજો પેલાના, અત્યારે કઈક ગામડામાં આવો રિવાજ છે. પેલા કોઈની ઘરની ચા પીવે ને, ચા ક્યાં મહેમાન બેહો ચા બનાવો, ચા પીવે ને તો ચા પીવો ને તરત જ પાછલા ખીચામાંથી પૈસા કાઢીને, ખીચામાંથી ધોતીમાંથી પૈસા કાઢીને એમ કે લો 10 રૂપિયા તમારા છોકરા હાલક નહીં. ચમ એ ચા પીધી તો હોમે ઋણ ચડ્યું એટલે હોમે 10 રૂપિયા આલ્યા એટલે એનું કોઈ પુણ્ય નષ્ટ થાય. પણ તમે એમ કહો ચા ભલે પીધી પણ નહીં હાલો 10 રૂપિયા, તે તમારા ભલે તમારા પૈસા તમે 10 રૂપિયા અહીં બચાવશો ખીચામાં, પણ તમારા એ પાપ પુણ્યના ખાતામાં એ તરત માઇનસ થઈ જ જશે. એમાં કોઈ આગુ પાછું. એટલે ક્યાંય મફતમાં આવું મળતું હોય ને તો પ્રસાદી લો, પણ આવો દરેક જગ્યાએ નિયમ રાખજો. ખાલી મારા સાનિધ્યની વાત નહીં, બધી જગ્યાએ જેવું મારા દીકરાને મેં જ્ઞાન આપ્યું છે ને જેવું એને શીખવાડું છે ને એવા જ મારા દીકરા મોને હું તમને શીખવાડું છું. શીખો તોય શીખ, ના શીખો તોય ભલે, મારું કશું આગુ પાવું થવાનું પછી ના. પાપ પુણ્ય કરો, દાન પુણ્ય કરો, પછી આ બાજુ વાહ લઈ લો ને આવું મફતનું ખા કરો તો પછી એ નષ્ટ થઈ જશે. પછી મને કહેતા નહીં 12 મહિને માડી અમે ત્યાં કીધું હતું ને અમે તારના અમે પુનદાન ચાલુ કર્યા, વરસ થઈ ગયું પણ કશું થયું નહીં માડી, સારું નહીં થતું. હું કહું કે ત્યાં પુણ્ય કર્યા એટલા તો હોમે ત્યાં મફતનું લોકોનું ખાઈ લીધું આખા ગામનું. હા શું ખોટું? કહેવાય છે કે મર્યા પછી નારિયેળ ના છોડે એનો મેલડી.
કે છે ને આવું કે મર્યા પછી નારિયેળ છોડે એનું નામ મેરડી કહેવાય. સાંભળ્યું ને આવું? ગાવા વાળા ગાય છે, અત્યારે તો મોબાઈલ છે એટલે બધાને ખબર સાંભળ્યું હશે. સાચી વાત છે. મર્યા પછી નારિયેળ લઉં, મર્યા પછી એના વસ્તી જોડે લઉં. એ માતા ચમ લઉં કે છે કે માતા આવી કેવી એને દયા નહીં આવતી હોય તો લો. કોઈ દીકરાએ આટલી રોઈન બંધ પ્રાર્થના કરી અને તમારું કોમ ના થાય એવું હોય તો ભગવાનના દરબારમાં જઈને ભગવાન જોડે લડી અને કોમ કરી આવતી હોય અને તમે એક મારું નારિયેળ ના લો, મારા ભગવાનને મારે શું જવાબ આલવો? તમારે એક સમય લેખમાં ના હોય, તમારા એક સમય કોઈ દીકરાને કોઈ દીકરીને કોઈ લેખમાં એનો દીકરો લખેલો ના હોય, કોઈ વસ્તી લખેલી ના હોય, પણ છતાંય તે કદાચ કોઈ દીકરી ખોરો પાથરી અને આહુડા પાડીને મને મેરડીને પ્રાર્થના કરે કે માં હવાશેર માટીની ખોટ છે, માં પૂરી કરજે. કદાચ એના વિધિના લેખમાં ના લખેલું હોય પણ મારા ભગવાનના દરબારમાં જઈ અને વિધિના લેખ પૂછી અને એને જો હવા મહિને કદાચ હારા દાડા બતાવી અને 9 મહિને 14 દાડે કદાચ દીકરો હાલતી હોય અને દીકરો હાલીને કદાચ એક નારિયેળ રહી જાય ને તો મારા ભગવાનના દરબારમાં બતાવું શું? કહો શું બતાવું? કહો એક નારિયેળ ખાલી લઈ જાય. તમે જે બોલ્યા માં હું આટલું કરી, એક નારિયેળ મારું રહી જાય મારા ભગવાનના દરબારમાં શું મારે બતાવું? કહો તમારા વિધિના લેખ ભૂસી નાખ્યા હોય, આ નિયમ વિરુદ્ધ મેં કામ કરી લીધું હોય, હું એ મેરડી છું કે આ સંસારના નિયમ વિરુદ્ધ કામ કરી લઉં. ઇતિહાસમાં તો એવું પુરુષના કોને દીકરો આલ્યા છે, સાંભળ્યું છે? એવા ઇતિહાસ છે. નારીના નર બનાયા, સાંભળ્યું છે ને બધું ઇતિહાસ? એ ઇતિહાસ કે જૂના નહીં, 1000, 1200, 1500, 2000 વર્ષના નહીં, 500 વર્ષના જ ઇતિહાસ છે. અને 500 વર્ષ એટલે પોસ પેટી. અત્યારે હાલ એ બધા સત હું પૂરી શકું છું, પણ અત્યારે પહેલાના જેવા માણસો મને મળતા અત્યારે તો બોલીને બીજું તરત બદલાઈ જાય કાચંડા જેમ. હું કાક હા લાલ થયો, ઘડી કીરો થયો, ઘડી કે વાદળી થયો, ઘડી લીલો થયો, તરત બદલાઈ જાય. મને એવા માણસ તો મળે, જો એવા મને માણસો મળી જાય, એવા મને પેલાના વડવાઓ જેવા લાડ કરવા વાળા મળી જાય. જગતમાં અશક્યનું શક્ય બનાવવું એક ઉખાર મેરડી માતા છું. તમે કોઈ જગ્યાએ મારી વાત કરી કે આ જગ્યાએ બાધા રાખો કે માનતા રાખો, તમારું આ કામ થઈ જશે. અને કામ થયા પછી તમને એમ કે લો શ્રીફળ, ચુંદડી, અગરબત્તી મારી જઈને કરી આવજો, તો એનો ટોપલો તમે માથે ના લેતા, નકર 100% ગુનેગાર તમે બનશો. આ વાત મગજમાં ફિટ રાખજો. પટેલ લખવામાં કદાચ ભૂલી ગયા છો કે લખેલું છે બાર બેનરમાં, હા, કે ભાઈ જાતે જ માનતા કરવા આવું. કદાચ કોઈ ઉંમર લાયક વડીલ હોય, ચલાતું ના હોય, બીમાર બહુ છે, તકલીફ વધારે છે, આવા એવી પરિસ્થિતિ ના હોય તો જ કદાચ કોકની માનતા શ્રીફળ લઈને આવજો. બીજી વસ્તુ, તમે શ્રીફળ મોન્યું હોય તો મારા સાનિધ્યમાં શ્રીફળ જ કરજો. શ્રીફળ પેટે 20 રૂપિયા મેળવાની જરૂર, તમે તમારે 20 રૂપિયા મેળવાનું તો શ્રીફળ કરીને મેળજો. પણ શ્રીફળ તમે મોન્યું છે કે શ્રીફળ, ચુંદડી, અગરબત્તી લાઈને 100 મેળ દો એટલે આવી જાય. તો તમે બોલ્યા હતા શ્રીફળ, ચુંદડી, અગરબત્તી કરીશ માં મારું આ કામ થશે, તો એ શ્રીફળ, ચુંદડી, અગરબત્તી લઈશ. મારા 100 રૂપિયા ને 1000 આલશો તો એ બેકાર.